નમસ્તે બાળકો, ધોરણ 3 વિષય પર્યાવરણની અંદર પાઠ 4 ની અંદર પાઠનું નામ છે વનસ્પતિને જાણીએ. બાળકો, એ પાઠની અંદર આપણે વનસ્પતિના પ્રકારો જોઈ ગયા, જેવા કે ઝાડ, છોડ, છૂક, વેલા અને ભૂપ્રસારી વનસ્પતિ જોઈ. બાળકો, આજે ધોરણ 3 ની અંદર અભ્યાસ કરતી પટેલ વેદિકા કલ્પેશ કુમારે સરસ મજાની પર્ણપોથી બનાવી છે. જો બાળકો, આજે આપણે એ પર્ણપોથી જોઈશું. જો આ પર્ણપોથીની અનુક્રમણિકા છે, એમાં વનસ્પતિના નામ લખ્યા છે. આ બધા છે ઝાડ અને આ છે છોડ. એ દરેક ઝાડ અને છોડના પાન લઈને પર્ણપોથી બનાવી છે. તો જુઓ, ઝાડના નામ છે વડ, પીપળો, આસોપાલવ, બિલ્વપત્ર, સપ્તપદી, લીમડો, આંબો, સરગવો, ગણજી, લીંબુ, ગુંદો, બોરડી. જાસૂદ, આ છોડના નામ જાસૂદ, તુલસી, કરણ, મોગરો, કપાસ, અરડુસી, આકડો, તુવેર. આ બધા છોડ અને ઝાડના નામની અનુક્રમણિકા છે. અને બાળકો, હવે આપણે જોઈશું એની પર્ણપોથી. જો બાળકો, આ શેનું પાન છે? વડનું પાન. વડનું પાન જોયેલું છે તમે? વડ જોયો છે? વડ શેના માટે વપરાય છે? પૂજા કરવા માટે. તમે વડની પૂજા કરો છો ને? આ છે પીપળાનું પાન. પીપળાનું ઝાડ જોયું છે બાળકો? પીપળાના વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ. ચલો હવે જોઈશું આસોપાલવનું પાન. આસોપાલવ તો જોયેલો જ હશે બાળકો. આસોપાલવના તોરણો શુભ પ્રસંગમાં આપણા ઘરના આંગણે બાંધવામાં આવે છે. જો આ બીલીપત્ર છે. અત્યારે બાળકો, કયો મહિનો ચાલે છે? શ્રાવણ માસ. શ્રાવણ મહિનાની અંદર શિવજીની પૂજા થાય છે અને એ પૂજાની અંદર શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવામાં આવે છે. આ છે સપ્તપદીનું પાન. આ છે લીમડાનું પાન. કડવો લીમડો અને મીઠો લીમડો. કડવો લીમડો આપણે ઔષધ તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને મીઠા લીમડાનો ઉપયોગ રસોઈ માટે થાય છે. જો બાળકો, હવે જોઈશું આંબાનું પાન. આંબો તો જોયેલો જ છે ને બધાએ. તો એની અંદર આંબાની પાન ઉપર કયું ફળ આવે છે? કેરી. આ છે સરગવાનું પાન. સરગવાની શીંગો આવે છે, એ આપણે શાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. જો બાળકો, આ છે કણજીનું પાન. આ લીંબુના પાન. લીંબુના વૃક્ષ ઉપર લીંબુ આવે છે. આ છે ગુંદાનું પાન. ગુંદાના વૃક્ષ ઉપર ગુંદા આવે છે અને એ ગુંદા આપણે અથાણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. જો બાળકો, હવે ચાલુ થયા છોડના પાન. આ છે જાસૂદનું પાન. જાસૂદના છોડ ઉપર લાલ કલરના ફૂલ આવે છે, જે આપણે પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ. આ તુલસીના પાન. રામ તુલસી અને શ્યામ તુલસી. આ બંને તુલસી આપણે ઔષધ તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને એનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. આ કરણના પાન. પીળી કરણના ફૂલ અને લાલ કલરના ફૂલ. આ કરણના ઉપર પીળા ફૂલ આવે છે અને આ લાલ કલરના કરણના પાન ઉપર આ ફૂલ આવે છે. આ પાનના છોડ ઉપર લાલ કલરના ફૂલ આવે છે. આ બંને ફૂલ આપણે પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ. આ મોગરાનું પાન. મોગરાના છોડ ઉપર સફેદ કલરના મોગરાના ફૂલ આવે છે, જે સુગંધી, એની સુગંધ પણ સુંદર હોય છે અને એ પણ પૂજા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. આ કપાસનું પાન. કપાસના છોડ ઉપર કપાસ આવે છે, જે કપાસનો ઉપયોગ આપણે તે કપાસથી આપણા સુતરાઉ કાપડ બને છે. બરાબર બાળકો? હવે અરડુસીનો પાન. આ અરડુસીનો પાન આપણે ઔષધ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ખાંસી, શરદી થઈ હોય તો આનો ઉકાળીને રસ પીવાથી આપણને
ઔષધ તરીકે એનો ઉપયોગમાં થઈ શકે છે. આ છે બાળકો આકડાનું પાન. આ આકડાના છોડ ઉપર આકડાના ફૂલ આવે છે, જે બાળકો ઘણી વખતે જોયેલું હશે કે હનુમાન દાદાના મૂર્તિ પર આકડાના ફૂલ ચડે છે. તુવેરનું પાન. તુવેરના પાન આ છોડ ઉપર તુવેર આવે છે, જે આ તુવેરનો ઉપયોગ આપણે શાકભાજી તરીકે પણ કરીએ છીએ. જો બાળકો આપણે આજે સરસ મજાની પર્ણપોથીનો અભ્યાસ કર્યો, જેની અંદર ઝાડના પાન અને છોડના પાનનો અભ્યાસ કર્યો. જે બાળકોએ પર્ણપોથી બનાવી હોય તે બાળકો આ ચોરસ શેપમાં બનાવેલી છે, તો તમે પાન આકારમાં પણ બનાવી શકો છો અને ફૂલ આકારમાં પણ બનાવી શકો છો.